અમદાવાદમાં વધ્યું કોરોના સંક્રમણ 24 કલાકમાં અમદાવાદમાં 71 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે। એક દર્દીનું કોવિડના કારણે મોત થયું છે। સ્ટેડિયમ વોર્ડના 20 વર્ષીય પુરુષનું મોત થયું છે। 16 સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે। હાલ અમદાવાદમાં 281 એક્ટિવ કેસ છે। ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 95 કેસ છે। પશ્ચિમ ઝોનમાં 86 અને કોવિડ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે। સ્ટેડિયમ વોર્ડના 20 વર્ષીય પુરુષનું મોત થયું છે। પશ્ચિમ ઝોનમાં 86 કોવિડ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે। 16 સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે। હાલ અમદાવાદમાં 281 એક્ટિવ કેસ વધી રહ્યા છે। 24 કલાકમાં અમદાવાદમાં 71 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે। ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 95 કેસ છે। એક દર્દીનું કોવિડના કારણે મોત થયું છે। પશ્ચિમ ઝોનમાં 86 કોવિડ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે। आज अंगे વધુ વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા મોનિકા રાજપૂત અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। મોનિકા, એક બાદ એક દિવસ વધી રહ્યા છે, તેમ કોરોનાનો ભરડો પણ અમદાવાદમાં વધી રહ્યો હોય અને ઉત્તર પશ્ચિમ દરેક જગ્યાએ અત્યારે કોરોના જ આગળ સંકટમાં મુકાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। શું વધુ વિગતો? ચાલી જે પ્રમાણે કોરોનાના કેસની વાત કરવામાં આવે તો પહેલા 10 કે 20 જેટલા કેસો જે છે સામે આવતા હતા, પરંતુ હવે જે છે 50થી વધુ જે કોરોનાના કેસો જે છે શહેરમાં સામે આવી રહ્યા છે। જ્યારે વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં કુલ 71 કેસ જે છે કોરોનાના કેસ જે છે સામે આવ્યા છે અને જેમાં અત્યાર સુધીમાં જે છે 2 લોકોના મોત નિપજ્યા છે। જેમાં વાત કરવામાં આવે તો સ્ટેડિયમ વોર્ડના 20 વર્ષ જે પુરુષ છે તેમનું કોરોનાના લીધે મોત નીપજ્યું છે અને અગાઉ જે છે દાણી લીમડાની એક મહિલા હતી તેનું એલજી હોસ્પિટલમાં કોરોનાના કારણે મોત નીપજ્યું હતું। એટલે કે દિવસે ને દિવસે જે કોરોનાના કેસમાં જ્યારે વધારો થઈ રહ્યો છે ત્યારે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ જે કોર્પોરેશન સંચાલિત જે હોસ્પિટલો જે છે તેમાં આઇસોલેશન વોર્ડ જે છે તૈયાર કરી દેવામાં આવ્યું છે અને જ્યારે અત્યારે એક્ટિવ કેસની જ્યારે વાત કરવામાં આવે તો કુલ 281 જેટલા જે કોરોનાના જે કેસ જે છે એ એક્ટિવ કેસ છે। વાત કરવામાં આવે તો સૌથી વધારે જે ઉત્તર પશ્ચિમ જે ઝોન છે તેમાં 95 જેટલા કોરોનાના કેસ નોંધાયા છે, જેમાં પશ્ચિમ ઝોનમાં 86 જેટલા કોરોનાના કેસ નોંધાયા છે। એટલે કે જ્યારે હવે કોરોનાના કેસમાં જ્યારે વધારો થઈ રહ્યો છે ત્યારે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ સાવચેતીના જે પગલાં જે છે લેવામાં આવી રહ્યા છે અને કોરોનાથી બચવા માટે શું કરવું તેની પણ ગાઈડલાઈન જે છે બહાર પાડવામાં આવી રહી છે। જી મોનિકા, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો અમદાવાદમાં કોરોનાના વધુ સંક્રમણ પણ વધ્યા છે અને એક તરફ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે। ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ 95 કેસ નોંધાયા છે।